આવતીકાલે બિન સચિવાલય વર્ગ 3ની પરીક્ષા યોજાવાની છે, ત્યારે દિયોદર ડીવાયએસપીએ યોજી હતી આજે પ્રેસ કોન્ફરન્સ. બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની યોજાશે આવતીકાલે પરીક્ષા. બનાસકાંઠા જિલ્લામાં 70,320 ઉમેદવારો આપશે પરીક્ષા. જિલ્લામાં 70,320 ઉમેદવારો માટે 2344 રૂમો ફાળવાયા છે. પરીક્ષાને લઈને પોલીસ બની સજ્જ. તમામ કેન્દ્રો પર સીસીટીવીથી બાજ નજર રખાશે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા યોજાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કારકુન તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે. આ અંતર્ગત સાબરકાંઠા તથા અરવલ્લીથી વિદ્યાર્થીઓ બનાસકાંઠામાં પરીક્ષા દેવા આવનાર છે. આ માટે બનાસકાંઠા પોલીસ તેમનું સ્વાગત કરે છે તથા તેમને પરીક્ષા શાંતિમય અને સુરક્ષિત વાતાવરણમાં થાય તે માટે સજ્જ છે. આ અંતર્ગત બનાસકાંઠા કલેક્ટર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઈ પણ ઇસમ કોઈ તરકીબ વાપરી કોઈ પણ પ્રકારની ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી રીતે મદદ ન કરે તે માટે વર્ગખંડમાં મોબાઈલ કે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈ જવાની મનાઈ છે. આ જાહેરનામા દ્વારા આ બાબતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવનાર છે અને વર્ગખંડમાં કોઈપણ પ્રકારના મોબાઈલ કે ડિવાઇસને એલાઉડ નહીં કરવા માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. જો આ દરમિયાન કોઈપણ ઇસમ મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સાથે વર્ગખંડમાં કે સ્કૂલના પરિસરમાં મળી આવશે તો જાહેરનામા ભંગ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવશે તથા આઈપીસી 188 તથા જીપી એક્ટ 131 મુજબના પગલાં પણ લઈ શકાય. સર, બનાસકાંઠામાં કેટલા સેન્ટરો આપવામાં આવે? બનાસકાંઠામાં કુલ 200+ જેટલા સેન્ટરો આવેલા છે.